નમસ્કાર દોસ્તો, નવા વખત છે અને આજનો વ્લોગ આપણો કયા ટોપિક પર બની રહ્યો છે તમને ટાઇટલ અને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે. તો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર સીધા ટોપિક ઉપર આવ્યા. આપણે જે પોઈન્ટ ઉપર વાત કરવાના છે, તો મારા હાથમાં થેલી છે અને આમાં મેં મારું સોનોગ્રાફી કરાવ્યું હતું, એ રિપોર્ટ છે અને ફોટો છે, પ્લસ થોડી ડૉક્ટરે દવા આપી એ છે. ખાલી પથરીની નોર્મલ સામાન્ય અસર છે, પણ મારી સામાન્ય અસરના કારણે હું બહુ બધું ત્યાંથી જાણીને આવ્યો છું. ડૉક્ટર પાસેથી આવી બધી ઓરિજિનલ માહિતી કે જે આપણા જીવન સાથે ખેલવાડ થાય છે એને બચાવી શકાય એવી બધી વાતો હું ડૉક્ટર પાસેથી જાણીને આવ્યો છું. તો એ તમારા સુધી શેર કરું છું, કારણ કે આપણા સમાજમાં બહુ અંધશ્રદ્ધા છે. હું હંમેશા અંધશ્રદ્ધા ઉપર જ વાત કરતો હોઉં છું. તો ડૉક્ટરે એવી સલાહ આપી છે કે આ નોર્મલ પથરીની અસર છે, આ દવા ખાશો એટલે નોર્મલ છે, પૂરું થઈ જશે. બહુ ટેન્શન લેવાની જરૂર નહીં, બહુ ઓપરેશન કરવાનું, મોટી હોસ્પિટલમાં જાય એવું નથી. આ સામાન્ય છે, પેશાબ દ્વારા આ નીકળી જાય એવું છે. પણ ઘણીવાર આપણા સમાજમાં ઘણા વડીલો એવું કહેતા હોય કે પથરી થાય તો પેલા માતાજી પાસે જવાનું, તો એ કાઢી નાખે છે. પેલા બાબા પાસે, પેલા ભુવા બળવા પાસે જવાનું, તો એ કાઢી નાખશે. કુકડા બોકડાનો ભોગ માંગશે અને બધું પતાવી નાખશે. આવી બધી વાતો આપણા વડીલો કહેતા હોય. તો મેં ડૉક્ટરને એ વાત કરી. અલગથી ડૉક્ટર પાસે 25 મિનિટનો ટાઈમ મેં લીધો અને ડૉક્ટરનો દવા કરવાનો ટાઈમ પણ વગાડીને ડૉક્ટરે મારી સાથે વાત કરી. એના બદલ તો મેં ડૉક્ટરનો આભાર માન્યો ત્યાં આગળ. અને તમને એ વાત કહેવા માંગુ છું કે ડૉક્ટરે એમ કીધું કે આ બધી અંધશ્રદ્ધાઓ છે, અંધશ્રદ્ધાઓની વાયદે લાગતા નહીં, કોઈકનું જીવન બચી જાય એવું કરજો. અભણ માણસોને ખબર પડતી નથી તો આવું બધું કહે છે, પણ તમે એની વાદે લાગતા નહીં. આપણા બાપ દાદાઓ અભણ હોય, આપણા માતા પિતા અભણ હોય, તો આપણે પોતે તો ભણેલા જ છે ને, આપણને તો એટલી ખબર પડે ને. ડૉક્ટરે એમ કીધું કે જો બધું એ લોકો આવી રીતે ખાલી જાદુ મંતર કરીને શરીર પર હાથ ફેરીને પથરી કાઢી લેતા હોય, તો પછી દુનિયામાં આ બધા દવાખાનાઓ બંધ થઈ જાય ને. આનું અમે શું કરવા દવાખાનું ખોલીએ જ હું લેવા? એ બધું સમાધાન પથરીનું કરી નાખે છે, તો પથરીના દવાખાના જ ન દેખવા મળે ને એવું હોય તો. કોઈકની જિંદગી સાથે આવો ખેલવાડ થાય તો એનાથી સાવધાન રહેવું, ખોટી ખોટી વાતોથી. અને એને અહીં બરોડામાં પણ ભૂતળી જાફા કરીને છે, ત્યાં આગળ માતાજી છે. દેખો વાત થોડી ગંભીર છે, કોઈને લાગુ પડે નહીં, બધા માફ કરજો, સોરી. કોઈકને કદાચ એમને પણ જો એ ભૂતળી જાફાવાળા માતાજી દેખતા હોય તો એમને પણ હું ચોખ્ખી રીતે એક વાત કહેવા માંગુ છું કે મેં તો એમને તમારું નામ લીધું જ નથી, પણ ડૉક્ટરે જ એવું કીધું કે એ ડૉક્ટર બહુ જાણકાર છે, જાણીતા છે. એમને કીધું ને ઘણા વાર આના વિશે ઝઘડા પણ થયેલા છે. બધા ડૉક્ટરો મળીને એમની સાથે ત્યાં પણ જઈને એમનો વિરોધ કરેલો છે કે તમારી પાસે શું લાયસન્સ છે ને આ બધું નાટક બંધ કરો ને આવું તેવું. ઘણા વાર ઝઘડા થયેલા છે એમની પાસે. તો ડૉક્ટરે કીધું કે એ પણ એક જાતનું લોકોને શોષણ કરવાની એક અંધશ્રદ્ધા જ છે. એવા લોકોની વાદે લાગતા નહીં અને કોઈકનો જીવ જતો રહેશે, કારણ કે પથરી એ સામાન્ય વાત નથી. બહુ મોટી પથરી હોય તો માણસને મારી પણ નાખે છે. તો આપણા સમાજના લોકો બહુ ત્યાં આગળ આવે છે. મને તો કોઈ વાંધો નથી કે આવું કરવાથી કોઈની રોજીરોટી ચાલતી હોય તો એના પર લાત મારવાનો મને તો શોખ નથી, પણ ડૉક્ટરે જે વાત કરી એ હું તમને કરું છું. ડૉક્ટરે કીધું કે આવી બધી અંધશ્રદ્ધાઓમાં રહેવું નહીં, ડૉક્ટરની જે વાત છે એ જ યાદ રાખવી અને ડૉક્ટર પાસે જ જવું. અને આપણો સાયન્સમાં એટલી બધી પાવર છે કે સાયન્સ ખાલી કોઈ પણ વસ્તુની તમે કહો તો એને જડ મૂળમાંથી ઉખેડી નાખવાની તાકાત રાખે છે. કોઈ પણ વસ્તુ પડી હોય, કોઈ ઇતિહાસ જાણવો હોય તો એમાં પાવર ઓફ સાયન્સ, ટેકનોલોજી, વિજ્ઞાન એટલું બધું પાવરફુલ છે કે તમે હર કોઈ વસ્તુને વિજ્ઞાન ખોળી કાઢતું હોય છે. કોઈ વસ્તુ જૂની છે તો કેટલા વર્ષ જૂની છે, આનું શું, એનો કેટલા સમયથી આ છે, અથવા તો બધી જ વસ્તુ જે આખો અહીં તો બહુ મોટો વિડીયો થઈ જાય, પણ બહુ આખો પાયાથી માંડીને ઝીરોથી ઉપર ટોચ સુધીની આખી જાણકારી હોય તો પાવર સાયન્સ પાસે છે. આ ધાર્મિક લોકો તમને લૂંટવાનું કામ કરે છે. હું કોઈ પણ ધર્મનો વિરોધ નથી કરતો, પણ અમુક લોકોનું શોષણ થાય છે એના માટે આવું બધું કહું છું. તો કહેવા જેવું તો મારી પાસે ઘણું છે, પણ આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે. એટલા માટે ખાસ કરીને એ તમને કહેવા માંગુ છું કે પથરીની કોઈને બીમારી હોય તો ડૉક્ટરની સારવાર લેવી. આપણા આદિવાસી સમાજમાં જ ખાસ લોકો અભણ છે ને એ જ લોકો આવું કરે છે. પ્રોફેશનલ લોકો, ભણેલા ગણેલા એજ્યુકેટેડ સિટીમાંના લોકો આવું કરતા નથી. એ લોકો ડૉક્ટરની સલાહના આધારે ચાલે છે, સારવાર કરે છે. તો કોઈ પણ જિંદગીની સાથે ખેલવાડ થાય એના કરતાં રિપોર્ટ કરાવો. અને જેને પણ પથરી હોય એ ડૉક્ટરનો જ ભરોસો રાખો. બાકી થોડો ઘણો ખર્ચો થાય તો એ કરી નાખવો જોઈએ, કારણ કે થોડો ઘણો ખર્ચો મહત્વનો નથી, પણ આપણી જિંદગી બહુ કિંમતી છે. તો બધાને જય જોહાર. વાત કોઈકને શેર કરજો અને બધા સુધી સંદેશો પહોંચાડજો એવી આશા રાખું છું.
જય જોહાર.